નર્મદાના ગરુડેશ્વરમાં ઉચ્ચ અધિકારીઓના શીશ મહેલ સામે બુલડોઝર એક્શનમાં છે. સતત બીજા દિવસે પણ અધિકારીઓના બંગલા તોડવાની કામગીરી થઈ રહી છે. 7 અધિકારીઓના બંગલામાંથી 5ને તોડવાનો હુકમ કરવામાં આવ્યો છે. 2 અધિકારીઓ કોર્ટમાંથી સ્ટે લાવતા સુનાવણી હાથ ધરાશે. 2019માં સરકારે 13 અધિકારીઓને પ્લોટ ફાળવ્યા હતા. લાખો રૂપિયા ખર્ચે અધિકારીઓએ મસ્ત મોટા બાંધકામો ખડકી દીધા. અધિકારીઓના બાંધકામમાં નિયમો તૂટ્યા હોવાથી કામગીરી કર્યાની ચર્ચાઓ જોવા મળી રહી છે. સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર જોડાયા છે. પ્રવીણ, ગરુડેશ્વરમાં ઉચ્ચ અધિકારીઓના શીશ મહેલ સામે હવે બુલડોઝર એક્શનમાં છે. શું કાર્યવાહી થઈ રહી છે હાલ? ચોક્કસ નર્મદા જિલ્લામાં 2019માં જે અધિકારીઓ નોકરી કરતા હતા એ તત્કાલીન અધિકારીઓ દ્વારા અહીંયા જે જમીનો ફાળવવામાં આવી છે એ જમીનોના 13 પ્લોટો હતા અને તેમાં પર આ અધિકારીઓ આલીશાન મકાનો બનાવી રહ્યા છે અને આલીશાન મકાનો બનાવ્યા બાદ એ શરત ભંગની વાત આવી અને શરત ભંગની ફરિયાદને લઈને આજે હુકમ કરવામાં આવ્યો કે આ મકાનો તોડી પાડવામાં આવે. એટલે 7 મકાનોનો હાલમાં હુકમ થયો છે તોડી પાડવામાં. એમાં 2 અધિકારીઓ સ્ટે લાયા છે. એટલે 5 અધિકારીઓના મકાનો તોડવાની કામગીરી ગઈકાલથી ચાલુ છે. આજે બીજો દિવસ છે. ગઈકાલે એક મકાન ધરાશાયી કર્યું અને આજે બીજું મકાન ધરાશાયી થઈ રહ્યું છે. લગભગ 10 થી 12 જેટલા જેસીબી કામે લાગ્યું છે, વહીવટી તંત્ર કામે લાગ્યું છે અને આ 5 મકાનો તોડવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જી બિલકુલ, જાણકારી બદલ આભાર.